લાઈવમાં વાતો કરી શકો। એ ઉપરાંતમાં માની લો કે તમારે સવાર સાંજનું પ્રતિક્રમણ કરવું છે અને શત્રુંજયની યાત્રા કરવી છે તો શું કરો? સવારના પ્રતિક્રમણ અહીંયા કરો અને એવા સાધનો પણ નીકળ્યા છે કે તમે ડાયરેક્ટ ક્યાં પહોંચો? પાલીતાણા ભાવનગર પહોંચ્યા અને પાલીતાણા પહોંચ્યા, દાદાની યાત્રા કરી, નીચે ઉતર્યા અને રિટર્ન પાછા સાંજે પ્રતિક્રમણમાં હાજર। બરાબર? આવા જે કે કાળની અપેક્ષાએ શું કર્યું તો ઉનાળામાં ગરમી ન લાગે એની માટે, શિયાળામાં ઠંડી ન લાગે એની માટે, વાળ સફેદ હોય તો મને તો એમ થાય છે કે હવે ધીમે ધીમે તમે બધા કલર કરાવો છો ને તો હવે એવી ફેશન નીકળશે ને કે બધા વ્હાઈટ કલર કરાવશે। તમે કઈ બાકી નહીં રાખો, આ ભૂરા ને ઓલા કલર જો એટલું નક્કી છે, સમજી લેજો, લેડીઝ માટે ને જેન્ટ્સ બધા માટે, જો તમે એવી ઈચ્છા રાખશો જે તમારા ઓરિજિનલ વાળ છે એના કોઈકને જોયા ને તો મેં કીધું હાય હાય તો આટલા સારા ઘરના છોકરાઓ છે, છોકરીઓ છે, તારા વાળ કેમ વાઘરી જેવા છે? કેમ કે જોયેલું શું હતું કે વાઘરીના છોકરાઓના આવા વાળ હોય, જન્મથી જ એવા વાળ, કે જે બી કોમ હોય એવા વાળ હોય, એટલે સમજી લેજો કે જેને આવા વાળ કરાવવાની ઈચ્છા થતી હોય ને એને નેક્સ્ટ જન્મ ક્યાં હશે? હું નથી બોલતી, તમે બોલો। આવા વાળ કરાવીને પોતે શું કરે? પાછળ પોતાની ઉંમરને ઢાંકે કે કાળને ઢાંકી, કાળ ક્યારે ઢંકાય, શરીર ઉપર કદાચ કડચલીઓ પડી ગઈ હોય તો એની ઉપર ક્રીમ, લોશન એવું બધું લગાવીને શું કરે? પણ કાળની અસર, ચલો છતાં તમારે વિજ્ઞાને એવી શોધ કરી દીધી, અમારી પાસે આવ્યો તો પાછી પૂછે મારે મારી ઉંમર કેટલી હશે? બોલો તમે। પણ પરમાત્માએ દ્રવ્ય ક્ષેત્ર અને કાળ પર પરમાત્માના પર ઓછા ચમકારા નથી। પરમાત્માના શું અતિશયો છે? આપણે પરમાત્માનો વિચાર કરીએ ને તો કાંટા પણ શું થઈ જાય? બરાબર? જ્યાં જ્યાં દ્રવ્યની અપેક્ષાએ પરમાત્મા જ્યાં જાય ત્યાં કાંટા કદાચ સીધા હોય તો કાંટા પણ ઊંધા થઈ જાય। પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં પુષ્પોની વૃષ્ટિ થાય। કેટલા પ્રમાણ ખબર છે? જાનું એટલે ગોઠણ સુધી શેની વૃષ્ટિ થાય? ફૂલોની વૃષ્ટિ થાય અને એ ફૂલો ઉપર ચાલતા હોય છતાં એક પણ ફૂલને કિલામણા ન થાય, એક પણ ફૂલને ઈજા નથી, ઉલટા ફૂલો નાચી ઉઠે કે આ પરમાત્માનો સ્પર્શ અમને થયો। અને આપણે લોન ઉપર ચાલતા હોય ને ત્યારે એ જીવોને કેવી કિલામણા થતી હોય ખબર છે તમને? ફૂલો તમારા શું કહેવાય, કોઈક પાર્ટી હોય, 50 વર્ષ પૂરા થયા, એનું તમારું સેલિબ્રિટી ક્યાં હોય? લોનાવાલા કે XYZ જ્યાં પણ કરતા હોય ત્યાં, અથવા તો લગ્ન મેરેજ હોય એમાં ફૂલો પાથરી અને ફૂલો ઉપર ચાલે, અરે ભયંકર કિલામણા। એ ફૂલોને, એ ઝાડોને, એ પાનોને અને એ આપણે કહેવાય ઘાસના જીવોને કેવી કિલામણા થાય? તો કોઈ પ્રેગ્નેન્ટ છોકરી હોય અને એના ઉપર કોઈ ફેરવીને લાત મારે ત્યારે કેવી પીડા થાય? બસ એવી પીડા આ જીવોને થાય છે। આ પરમાત્માનો અતિશય હોય એના કારણે દ્રવ્યની આ પરમાત્માના ચમકારાની તો બીજું શું બોલે, આ પુષ્પને પણ ઈજા ના થાય। અને આપણી સાથે તો કદાચ કાંટા શું હોય, ઊંધા હોય તો હવે ક્ષેત્રની અપેક્ષાએ તો પરમાત્મા જ્યાં જ્યાં વિચરે ત્યાં અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, એટલે કે દુકાળ પણ ન હોય અને અતિવૃષ્ટિ પણ ન થાય, એટલે કે ખૂબ વરસાદ પણ ન થાય। જ્યાં પરમાત્મા વિચરતા હોય એ ક્ષેત્રમાં ક્યાંય મારી મરકી વગેરે ન હોય, કોઈ રોગ ન થાય, આવો પરમાત્માનો અતિશય હોય। કાળની અતિશય જોઈએ તો પરમાત્માની 6 ઋતુઓ એકી સાથે પડે। બોલો આવું ક્યાંય જોયું છે તમે? અરે ખાલી અહીંયા આંબો પડશે ને, અત્યારે આંબો પડે ને તોય 4 જણને મોબાઈલ કરીને કહેશો જોજો આમ બતાવશે પાછા અમારે ત્યાં આંબો પડ્યો। પરમાત્માનો એવો અતિશય કે 6 ઋતુ એકી સાથે પડે। એ ઉપરાંતમાં ઘણા બધા પરમાત્માના અતિશય છે, આપણે વારાફરતી જોશું, પણ જે અસર જે કેવું છે મારે તમને એ કે અત્યારના કાળમાં ઘણી બધી શોધો આ વિજ્ઞાને કરી, પણ ભાવના ક્ષેત્રે જે વિજ્ઞાને શોધ કરી છે એ એટલે જે વિજ્ઞાન શોધ નથી કરી શકી પરમાત્માએ કરી છે। તમે કદાચ અહીંયા બેઠા બેઠા દૂર તમારા કોઈ પણ રિલેટિવ્સ રહેલા હોય એની સાથે વાત કરી શકો છો, આ વિજ્ઞાનની શોધ છે। પણ તમારી આજુબાજુમાં રહેલી વ્યક્તિ સાથે અણબનાવ બની ગયો હોય અને એની સાથે જે અબોલા હોય એની સાથે વાત કરવાનો હોય તો માત્ર અને માત્ર પરમાત્માના વચન। એ પરમાત્માના વચનથી તમારા અબોલા પણ શું થાય છે? શું થાય છે? અબોલા છોડવા જ નથી ને કોઈને અબોલા આમ ટાઈટ વાળી રાખી છે ગાંઠ કે ઉપરથી નીચે નહીં પણ અમે જરાય ઝૂકશું નહીં। બસ પરમાત્માના વચનની એવી તાકાત છે કે એમના વચનો આપણે સાંભળીએ ત્યારે પરસ્પરના વેર બધા ભૂલી જાય। એક બાજુમાં સિંહ બેઠો હોય અને બાજુમાં બકરી બેઠેલી હોય, ગમે એવા વેરી હોય એ લોકોનું પણ વેર ત્યાં શું થઈ જાય? શાંત થઈ જાય। ગમે એવા સામસામે જોઈને એકબીજાની સાથે હસી ખુલી અને મૈત્રી ભાવથી આ પરમાત્માના ભાવની તાકાત છે। એવી તાકાત અત્યાર સુધી કોઈ સાયન્સે એવી શોધ કરી નથી અને કરી પણ નહીં શકે। આ માત્ર અને માત્ર પરમાત્માને જ છે। ચલો બીજો થાળ કોણ છે? એના પછી ચલો આગળ ચલો।
क्रांति बड़े अरिहंत अतिशयवंत तुझने पार्वती करु वंदना अरिहंत अतिशयवंत तुझने पार्वती करु वंदना प्यारे करे छे नाथ गामी गाम तू गमना गमन प्यारे सदा सुयोजने रोगो सकल पामे समन आरोग्य ते अविनाश पामे जे करे तुझने नमन अरिहंत अतिशयवंत तुझने पार्वती करु वंदना अरिहंत अतिशयवंत तुझने पार्वती करु वंदना जाने करे छे नृत्य करता सरस बाणो हरि जाने करे छे गाण रण जन वृंदो हरि साथे अशोक कतरु जगतने प्रेमणीनो आशरो हे नाथ तुझ सौंदर्य लीला मुझ नयन